સ્વાગત છે। આજે તારીખ 26 જુલાઈ 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। સાથે વડોદરા, આણંદ તથા નડિયાદ, કપડવંજ, ભરૂચ અને ખંભાત, આહવા, ડાંગ તથા વલસાડ, નવસારી અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તેમજ પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો મહેસાણા, પાટણ, સમી અને માં પણ ભારે વરસાદની આગાહી છે। સાથે આજીર, બહુચરાજી તેમજ બનાસકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાનથી આવતી સાયક્લોન ચક્રુલેશનથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ રાજ્યમાં 31 જુલાઈ સુધી વરસાદની આગાહી છે। તેમજ 1 ઓક્ટોબરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ સારો વરસાદ થશે। તેમજ આજે પણ રાજ્યના આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં અરબી સમુદ્રમાં પાછી અપર એર સાયક્લોન ચક્રુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે। હાલમાં આ સાયક્લોન ચક્રુલેશન આગળ વધી રાજસ્થાન પહોંચ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં હજુ થોડા દિવસ વધુ વરસાદનું જોર રહેશે। તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદ, કપડવંજ, જેતપુર, લીમખેડ, ધરમપુર, વિસનગર, વિજાપુર, કડી, ઉંઝા, વડનગર, મહેસાણા સહિત વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર સહિત બારડોલીના વિસ્તારમાં ગઈકાલે વરસાદ નોંધાયો છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।